એક હવાડો છે બરાબર, એક પાણીનો પાઇપ છે એના દ્વારા આ ભરાય છે બરાબર. હવે હવાડો આ બહુ જૂના જમાનાની પહેલા વાત છે અને આની અંદર એક જળનું જે દાન કરવાનું મહત્વ છે કે ભાઈ આપણે તો આપણા એમાંથી પાણી પી લઈએ છીએ માટલામાંથી બરાબર, પણ જે પશુ પક્ષીઓ છે એ કાં પાણી પીવાના. તો આ હવાડા દ્વારા આપણી જે ગાયો છે, ભેંસો છે, ઘેટા છે, બકરા છે બરાબર, પશુ પક્ષીઓ છે બરાબર, તો એ લોકો આવો હવાડો બનાવેલો હોય તો ત્યાં હવાડાની અંદર પાણી હોય તો એના દ્વારા એ પાણી પીને એ લોકો ઉડી જાય છે અથવા તો પાણી પી લે છે. આ હવાડાનો ઉપયોગ કપડાં ધોવા કે એના માટે ગામની પબ્લિકો પણ કરી શકે છે. તો અત્યારે આપણે નળ ઘરે ઘરે પહોંચ્યા, વાતો નહીં, હા બરો સીધો બોલ. અત્યારે ઘરે ઘરે નળ પહોંચ્યા, પણ પહેલાં આવું નહોતું. પહેલાં આ રીતે સમૂહમાં જ એનો ઉપયોગ કરતા હતા. આ હવાડો કંઈ આમ જ નથી બનાવી દીધો કે ચાલો ભાઈ આમ બનાવી દીધો. આના પાછળ પણ કંઈક હેતુ છે. આ તમારે આવતું હશે હવાડો બરાબર, અને એના ઉપરથી એક કહેવત પડી કે કૂવામાં હોય તો હવાડામાં આવે. હવે કૂવામાં પાણી હોય, આ પાઇપલાઇન છે બરાબર, કૂવો હોય, પાણી કૂવામાં હોય, કૂવામાંથી પાણી ખેંચીને અથવા તો મોટર દ્વારા ખેંચીને આ હવાડો ભરવામાં આવે. કહેવાનો અર્થ કે કૂવામાં પાણી જ નહીં હોય તો આ ભરાય, હવાડો ભરાય. એટલે કહેવત પડી કે કૂવામાં હોય તો હવાડામાં આવે. મા બાપમાં સંસ્કારો હોય તો પુત્ર કે પુત્રીમાં આવે, મા બાપમાં સંસ્કારો ન હોય તો ન આવે. કહેવાનો અર્થ સંસ્કારની વાત છે. એટલે કહેવત પડી કે કૂવામાં હોય તો હવાડામાં. સમજાઈ ગયું? એટલે આ હવાડાનો ઉપયોગ વિવેકથી કરવાનો, એની અંદર ગંદકી નહીં કરવાની, કારણ કે એ કામનો છે, આપણો એ કામનો છે બરાબર. એટલે તમે પણ જ્યારે હવાડા પાસે આવો બરાબર, જરા સફાઈ રાખવાની બરાબર. એટલે આ આપણી મુલાકાતનો એક જે ગામના સ્થળો છે એની પણ આ એક મુલાકાત, હવાડાની મુલાકાત. આભાર.